ગુડ મોર્નિંગ ડૉક્ટર. સો આપણે બાયોકેમિસ્ટ્રીમાં ન્યુટ્રિશન અને એમાં લાસ્ટ ટાઈમ ફિનિશ કર્યું હતું NPU, દેટ ઇઝ નેટ પ્રોટીન યુટિલાઇઝેશન, અને આગળ હતું કેમિકલ સ્કોર. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. This is based on the chemical analysis of protein for the composition of essential amino acids. This is based on chemical score એની ઉપર આધાર રાખે છે, based on the chemical analysis of protein for the composition of amino, એટલે એક પ્રોટીનની અંદર કેટલા ઇસેન્શિયલ એમિનો એસિડ રહેલા છે એ પ્રમાણે એનો સ્કોર નક્કી થતો હોય છે, which is then compared with the reference protein, usually egg protein. કેમ? કારણ કે એગ પ્રોટીનને સૌથી બેટર માનવામાં આવ્યું છે. એને બીજા કોઈ પણ ફૂડને એગ જોડે કમ્પેર કરીને એનો રેશિયો કાઢવામાં આવે છે, એટલે કે એનો કેમિકલ સ્કોર નીકળે છે. ધ કેમિકલ સ્કોર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો બિટવીન ધ quantity of the most limiting essential amino acid in the test protein to the quantity of the same amino acid in the egg protein, expressed as the percentage. એટલે કે કેમિકલ સ્કોર ઇઝ ઇક્વલ ટુ મિલીગ્રામ ઓફ લિમિટિંગ એમિનો એસિડ પર ગ્રામ ટેસ્ટ પ્રોટીન. ટેસ્ટ પ્રોટીનની અંદર મિલ્ક બી હોઈ શકે, કઠોળ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, અને અપોન મિલીગ્રામ ઓફ ધ સેમ એમિનો એસિડ પર ગ્રામ ઓફ egg protein into 100. The chemical score of egg protein for any one of the essential amino acid is taken as 100 and the rest of the amino acid are compared. The chemical score of egg protein એટલે એનો chemical સ્કોરને આપણે 100 ગણી લઈએ છીએ અને બાકીના જોડે કમ્પેર કરીએ. The chemical score of egg protein ફોર એની વન ઓફ ધ એસેન્શિયલ એમિનો એસિડ, કોઈ પણ એક એસેન્શિયલ એમિનો એસિડ માટે આપણે એને 100ની વેલ્યુ એની ગણી લઈએ છીએ. ઇન ટેબલ નંબર 23.5 4 મેથડ એમ્પ્લોયડ, કઈ PER, BV, NPU and chemical score for the assessment of nutritive value for protein are compared with the regard to the different sources of dietary protein. Although there are certain variation, any one of this method provide the sufficient information on the nutritive value of protein. ચલો એક વખત ફરી જોઈ લઈએ. સો એગનો કેટલો આપ્યો છે? કેમિકલ સ્કોર 100, બરાબર, કે એની અંદર આપણને બધું મળી જાય છે, એટલે એને આપણે બેન્ચમાર્ક ગણી લીધું. એના કમ્પેરમાં તો મિલ્ક 65, એટલે એગ કરતાં મિલ્કની વેલ્યુ પ્રોટીન વાઇઝ જો આપણે જોવા જોઈએ કેમિકલ સ્કોર, તો એ 65 જેટલી 65% છે, એટલે કે ઓછું છે કમ્પેર ટુ એગ. તો કેટલું ઓછું છે? તો 35, યસ 35 જેટલું ઓછું છે એનો સ્કોર. તો એવી રીતે એગની સૌથી નજીક આવે છે મીટ, કે જેની અંદર પ્રોટીનનો રેશિયો 70 જોવા મળે છે કમ્પેર ટુ એગ. ઓકે, Okay, so the next is mutual supplementation of protein. As observed from the table 23.5, the animal protein are superior in the nutritive value compared to the protein of vegetable origin. Further, some of the essential amino acids are limiting in certain food. For instance, rice and wheat protein are limiting in lysine. એની અંદર નથી હોતું lysine. And threonine, while the protein of lysine અને threonine બંને નથી હોતા. While the protein of Bengal gram is limited in sulfur containing amino acid જેવા કે મિથિયોનાઇન અને સિસ્ટીન. ઓકે, એટલે એની અંદર આ અમુક સ્પેસિફિક એમિનો એસિડ નથી પણ જોવા મળતા, ઓર એલ્સ ઓછા પણ હોય છે, અમુક લિમિટેડ અમાઉન્ટમાં હોય છે. It is fortunate that the human have the habit of consuming a mixed diet. આપણે મિક્સ ડાયટ કન્ઝ્યુમ કરીએ છીએ, એ સારું છે એકચ્યુઅલમાં, વિથ અ ડિફરન્ટ ફૂડ
simultaneously. This help to overcome the deficiency of certain essential amino acid in one food by being supplemented from the other. જો એકમાંથી ના મળે તો આપણે બીજામાંથી તો એટલીસ્ટ લઈ જ લઈએ છીએ. સો આપણે વેરિએશનવાળું અલગ અલગ ફૂડ ખાઈએ છીએ એટલા માટે આપણને કમ્પ્લીટ ખોરાક મળી રહે છે. ધીસ ફિનોમેન is referred to as a mutual supplementation. એટલે આપણે બધું અલગ અલગ રીતે આપણું પ્રોટીનનો ઇન્ટેક પૂરો કરી રહીએ છીએ ઇસેન્શિયલ એમિનો એસિડનો. ફોર ઇન્સ્ટન્સ એન ઇન્ડિયન ડાયટ વિથ ધ સિરિયલ એટલે કે વ્હીટ રાઇસ ઇઝ ટેકન અલોંગ વિથ ધ પલ્સીસ એટલે કે દાળની જોડે. The limitation of lysine and threonine in cereal protein is overcome by their supplementation from the દાલ પ્રોટીન. એટલે જે પ્રોટીન આપણને વ્હીટ અને રાઈસમાંથી નથી મળતું, જેવું કે થ્રીઓનાઇન, એ આપણને શેમાંથી મળે છે તો દાળમાંથી મળી જાય છે. સાયમલ્ટેનિયસલી ધ લિમિટેશન ઓફ સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ ઇન દાલ ઇઝ ઓલ્સો કમ્પન્સેટેડ બાય ધ સિરિયલ. જે દાળમાં નથી હોતું એ આપણને સિરિયલ એટલે વ્હીટ અને રાઈસમાંથી મળી જાય છે. વિચ આર રીચ ઇન ધેમ. ઓકે. The nutritive value of a protein of particular food can be enhanced by appropriate combination with the other food. બીજા ફૂડ જોડે કમ્બાઈન કરીને એની ન્યુટ્રિટિવ વેલ્યુને તમે ઇમ્પ્રૂવ કરી શકાય છે. Due to consumption of a mixed diet, dietary deficiency of essential amino acid is most uncommon. આપણે જ્યારે આવું બહુ બધું અલગ અલગ પ્રકારનું મિક્સ ડાયટ લેતા હોઈએ છીએ તો એના લીધે ઇસેન્શિયલ એમિનો એસિડની ડાયટના લીધે થવાવાળી ડેફિશિયન્સી એ બહુ જ અનકોમન છે. ઇટ ઇઝ મોસ્ટ અનકોમન. ફર્ધર ધ પ્રિન્સિપલ ઓફ મિક્સ ડાયટ ટેક કેર ઓફ સપ્લાય એડિક્વેટ ક્વોન્ટિટી ઓફ ઇસેન્શિયલ એમિનો એસિડ ટુ ધ પીપલ સબસાઇડિંગ ઓન પ્યોર વેજીટેરિયન ડાયટ. એટલે કે જે લોકો પ્યોર વેજીટેરિયન છે એમને પણ ઇસેન્શિયલ એમિનો એસિડની પેલું કમી ડેફિશિયન્સી નથી થતી. એની પાછળનું કારણ શું? કારણ કે આ જ કે આપણે મ્યુચ્યુઅલ ડાયટ ખાઈએ છીએ, મ્યુચ્યુઅલ સપ્લિમેન્ટેશન લઈએ છીએ, અલગ અલગ વસ્તુઓ ખાતા હોઈએ છીએ. It has to be remembered that the effect of mutual supplementation in protein is the best observation with the same meal or at least one of the same day. એટલે શું કહે છે? It has to be remembered, યાદ રાખવાનું કે effect of mutual supplementation in protein is the best observed with the same meal. It has to be remembered that the effect of mutual supplementation in proteins is best observed with the same meal. બરાબર? ઓકે. નેક્સ્ટ ઇઝ અ રિક્વાયરમેન્ટ ઓફ પ્રોટીન. તો કેટલું જોઈતું હોય છે એની ઉપર ડિપેન્ડની વાત છે. હવે ધોઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ પ્રોટીન ઇઝ ડિપેન્ડ ઓન ઇટ્સ ન્યુટ્રિટિવ વેલ્યુ, કેલરિક ઇન્ટેક એન્ડ ધ ફિઝિયોલોજિકલ સ્ટેટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. કઈ કઈ વસ્તુ પર આધાર રાખે છે? સો ન્યુટ્રિટિવ વેલ્યુ કેટલી છે, કેલરિક ઇન્ટેક કેટલો લે છે, ફિઝિયોલોજિકલ સ્ટેટ જેમ કે ગ્રોથમાં છે, પ્રેગ્નન્સી છે કે લેક્ટેશન છે ઓફ ઇન્ડિવિજ્યુઅલ, એની ઉપર ડિપેન્ડ કરે છે. ફોર એડલ્ટ 0.8 to 1 ગ્રામ ઓફ પ્રોટીન પર બોડી કિલો વેટ પર ડે ઇઝ એડિક્યુએટ. નોર્મલ કન્ડિશનમાં જોવા જઈએ તો 0.8થી લઈને 1 ગ્રામ ઓફ પ્રોટીન પર બોડી કિલો વેટ જેટલું પર ડે લેવું જોઈએ. એટલે અગેન આપણે 100 કિલોવાળા માણસનું એક્ઝામ્પલ લઈશું તો જો 0.8ની ગણતરી કરીએ પર બોડી કિલો વેટ તો એ માણસે એક દિવસની અંદર 100 કિલોવાળા માણસે એક દિવસની અંદર 80 ગ્રામ પ્રોટીન પર ડે લેવું જોઈએ. ઓર એલ્સ 80થી 1 ગ્રામ પ્રોટીન પર બોડી કિલો વેટ એટલે 100 કિલોવાળાને 100 ગ્રામ એટલે 80 ગ્રામથી 100 ગ્રામ જેટલું પ્રોટીન પર બોડી કિલો વેટ એ લેવું જોઈએ. સોરી પર બોડી કિલો વેટ નહીં, 100 કિલોવાળા માણસે લેવું જોઈએ. તમારા પહેલાં એ મૂકી દેવાના, તમારું વેટ છે સપોઝ 50 કિલો છે તો 1 into 50 પર ડે એટલે તમારું કેટલું થશે? 50 ગ્રામ પ્રોટીન પર ડે જેટલું થશે. હવે સિમ્પલ કેલ્ક્યુલેશન છે. જે લોકો જિમમાં જતા હોય, જે લોકોને મસલ બિલ્ડઅપ કરવાના હોય, જે લોકોને લાઈક ગ્રોથ વધારે જરૂરી હોય તો એમણે 1.5થી લઈને 1.8 સુધી પણ એ લોકો ઇન્ક્રીઝ જતા હોય છે. અને જે બધા પેલા એથ્લેટિક હોય છે ને લાઈક જે બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં જતા હોય છે એ લોકો 2થી 2.5 જેટલું લેતા હોય છે. જસ્ટ ફોર ધ સેક ઓફ નોલેજ, બટ કે કંઈ કામમાં નહીં આવે. ચલો ઓકે. સો નેક્સ્ટ
Dietary sources of protein. The protein content of food is variable. Cereal have a 6 to 12%, pulses have a 18 to 22%, meat have a 18 to 25%, egg has a 10 to 14%, milk 3 to 4%, and leafy vegetables 1 to 2%. હવે આપણને એમ થાય કે એનો મતલબ એવો થયો કે એગમાં તો કઠોળમાં એગ કરતાં પણ વધારે પ્રોટીન હોય છે. તો હા, વધારે હોય છે, પણ આપણે જે ક્વોલિટીની વાત કરીએ ને, ક્વોલિટી કઈ રીતે ડિટરમાઇન થાય કે એની અંદર કેટલા ઇસેન્શિયલ એમિનો એસિડ રહેલા છે. તો એ વાઇઝ જોવા જઈએ તો ક્વોલિટી વાઇઝ એગ પ્રોટીન વધારે સારું છે, બરાબર. બાકી જો ક્વોન્ટિટી જોવા જઈએ તો પલ્સીસમાં એટલે કે કઠોળમાં આપણને ઘણી સારી પ્રમાણમાં, વધારે પ્રમાણમાં મળી જાય છે. Okay, so the protein content of food is variable. Cereal have a 6 to 12%, pulses have 18 to 22%, meat 18 to 25%, egg 10 to 14%, milk have a 3 to 4%, and leafy vegetables have 1 to 2%. In general, the animal protein are superior than the vegetable protein as the dietary sources. ઓકે, સો અહીંયા પ્રોટીન ફિનિશ થાય છે. હવે નેક્સ્ટ આવે છે ન્યુટ્રિશનલ ઇમ્પોર્ટન્સ ઓફ વિટામિન્સ એન્ડ મિનરલ્સ. ધ ન્યુટ્રિશનલ આસ્પેક્ટ ઇન્ક્લુડિંગ મેટાબોલિઝમ, બાયોકેમિકલ ફંક્શન, ડાયટરી સોર્સિસ, રિક્વાયરમેન્ટ એન્ડ એસોસિએટેડ ડિસઓર્ડર ઓફ વિટામિન્સ, જે ચેપ્ટર 7માં છે, આપણે જોઈશું આમાં જ કન્ટિન્યુ કરીશું આના પછી તરત. એન્ડ ફોર મિનરલ્સ વિચ ઇઝ ચેપ્ટર 18, એ પણ જોઈશું. હેવ ઓલરેડી બીન ડિસ્કસ ઇન મચ ડિટેલ. ઓકે, આ ખાસ જોવાનું થશે જ. આના પછીના ચેપ્ટરની અંદર આપણે ઓલમોસ્ટ કદાચ 7 અથવા તો 18મું ચેપ્ટર જ લઈશું. ઓકે, સો એમાં ડિસ્કસ કરેલા છે. હવે રિકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ. ઓકે, સો અહીંયા આપણે વિટામિન્સ અને મિનરલ્સ બાકી રાખીએ છીએ હમણાં. રિકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ એટલે જેને કહેવાય છે RDA. So, the recommended dietary or daily allowance represented the quantity of nutrient to be provided in the diet daily. રોજ કેટલું લેવાનું એનું માપ આપેલું છે, દરેકનું અલગ અલગ હોય. For maintaining a good health and physical efficacy of the body. It must be recommended that RDA is not the minimum amount to just meet the body need, but allowance is given for the safe margin. બરાબર, એ મિનિમમ છે એવું નથી કીધું કે તમને એવું કીધું કે સપોઝ 10 ગ્રામ જેટલું લેવાનું એટલે ઓછામાં ઓછું 10 લેવાનું, એવી વાત નથી કરતા. પણ આટલું લો એ રિકમેન્ડેડ છે, પછી એનાથી વધારે બી નહીં, ઓછું હોય તો ચાલી જાય. બરાબર, ઓછું એટલે સાવ ઓછું પણ નહીં. પણ પહેલાં જોઈ લઈએ કે કયા કયા ફેક્ટર્સ છે કે જે RDAને અફેક્ટ કરશે. તો ફર્સ્ટ ઇટ ઇઝ સેક્સ. The RDA for men is about 20% higher than that of women. Iron is, પહેલાં એક મિનિટ, દરેક વસ્તુની અંદર 20% મેલની અંદર વધારે જોવા મળશે દેન વિમેન. આયર્ન ઇઝ એન એક્સેપ્શન, સિવાય કે આયર્ન એ ફિમેલની અંદર વધારે હશે, જોઈએ જરૂર પડે. Iron is an exception as the requirement is greater in the menstruating woman. કેમ? કારણ કે every month during menstruation female loses some amount of blood. બરાબર, તો એ બ્લડને પાછું રીબિલ્ડ કરવા માટે વધારે આયર્નની જરૂર પડશે બોડીને. સો એટલા માટે આયર્ન એક્સેપ્શન છે. એડિશનલ રિક્વાયરમેન્ટ આર નીડેડ ફોર ધ પ્રેગ્નન્ટ એન્ડ લેક્ટેટિંગ વુમેન. Additional requirements are needed for pregnant and lactating women. Obviously lactating હોય તો એને મિલ્ક પણ બનાવવું પડશે, એની અંદર પણ ન્યુટ્રિશનને એડ કરવા પડશે, તો એ બધા તો બેબીને પ્રોપર ન્યુટ્રિશન મળી રહેશે, તો બોડીની રિક્વાયરમેન્ટ પણ એ પ્રમાણે વધે જ. પ્રેગ્નન્ટ હોય તો બેબીના ગ્રોથ માટે જરૂરી છે. નેક્સ્ટ, એજ. ઇન જનરલ ધ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ ઇઝ મચ હાયર ઇન ગ્રોઈંગ એજ. ફોર ઇન્સ્ટન્સ, the protein requirement for growing child is about 2 gram per body kilo weight per day compared to 1 gram per kg body kilo weight per day of adult. એડલ્ટનું આપણે કીધું ને કે 1 ગ્રામ પર બોડી કિલો વેઇટ પર ડે જોઈતું હોય છે. એ જગ્યાએ જો ગ્રો કરતા ચાઇલ્ડ હોય, ગ્રોઈંગ ચાઇલ્ડ હોય, ટીનેજ પહેલાંની વાત છે, એ વખતે જ્યારે ગ્રો કરતા હોય ચાઇલ્ડ્સ બધા, તો એવી કન્ડિશનની અંદર 2 ગ્રામ પર બોડી કિલો વેઇટ જેટલું પ્રોટીન જરૂરી હોય છે. ઓ 2 જ છે મેઇન.
ઓકે, સો RDA for an adult man ની વાત કરે છે. The detail of RDA of each of the nutrient in the relation to age, sex and physiological status is described in the respective chapters. For a quick repetition, the RDA for micronutrient એટલે જેવા કે carbohydrate, fat and protein are selected micronutrient. બરોબર, પેલું આપણે વાત કરી હતી મેક્રો એટલે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન, અને માઇક્રો કે જેની અંદર વિટામિન મિનરલ આવે. ફોર એન એડલ્ટ મેન વેઇટેડ ઓલમોસ્ટ 70 kg આર ગિવન ઇન ધ ટેબલ નંબર 23.6. લેટ્સ સી. એટલે એઝ એક્ઝામ્પલ 70 કિલોનો માણસ છે, એડલ્ટ હેલ્ધી માણસ છે, તો એને ડેલી કાર્બોહાઈડ્રેટ કેટલું જોઈશે? 400 ગ્રામ, ફેટ 70 ગ્રામ, પ્રોટીન 56 ગ્રામ. કન્ડિશન અપ્લાય શાની છે? યસ, 0.8 ગ્રામ પ્રોટીન અહીંયા લીધેલું છે, બરાબર, પર બોડી કિલો વેઇટ. એના પછી આવે છે એસેન્શિયલ ફેટી એસિડ્સ, દેટ ઇઝ 4 ગ્રામ. વિટામિન એ, એસેન્શિયલ ફેટી એસિડની અંદર શું આવશે? પોફા, બરાબર, પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ આઈ મીન. પછી વિટામિન એ, દેટ ઇઝ 1000 માઇક્રોગ્રામ. વિટામિન ડી, દેટ ઇઝ 5 માઇક્રોગ્રામ. E 10 microgram, K 70 microgram, ascorbic acid 60 microgram, thiamine 1.5 milligram, riboflavin that is 2 milligram, niacin 20 milligram, pyridoxine 2 milligram, folic acid 150 microgram, cobalamin 2 microgram, calcium 80 milligram, phosphorus 800, calcium પણ 800 મિલીગ્રામ છે. ઓકે, કેલ્શિયમ 800 મિલીગ્રામ, ફોસ્ફરસ 800 મિલીગ્રામ અને આયર્ન 10 મિલીગ્રામ્સ. ઓકે, બધું ગોખવાની જરૂર નથી હો, પણ જો યાદ રહી જાય ને તો ફ્યુચર માટે બહુ જ સારું, આઈ મીન બહુ કામમાં આવી શકે છે આ વસ્તુ. કારણ કે ડેલી ડૉક્ટર્સને જ્યારે ડેલી પેલું મલ્ટીવિટામિન્સ ને બધું છે ને, લોકો આજુબાજુ પણ આપણે લેતા હોય તો એ લોકો આવીને આપણને પૂછે કે 2 મલ્ટીવિટામિન હોય એમની જોડે, તો 2 બતાડીને તમને પૂછે કે હું 2માંથી કઈ લઉં, કઈ સારી છે. તો આપણા જે RDA દરેકનું સિલેક્ટ કરેલું છે એની નજીક આવતી વેલ્યુ હોય અથવા એના કરતાં થોડી વધારે બી હોય તો એ મલ્ટીવિટામિનને કમ્પેરેટિવલી સારી ગણી શકીએ. સારી ઇન ધ સેન્સ બ્રાન્ડ વાઇઝ નહીં, પણ એની અંદરનું કન્ટેન્ટ ઘણું સારું છે એ પ્રમાણે. ઓકે, સો નાવ કમ્સ ધ બેલેન્સ ડાયટ. After discussing the nutritional aspect of dietary ingredient and their RDA, it is worthwhile to formulate a diet for a man. A balanced diet or prudent diet is defined as diet which contain different type of food processing the nutrient, carbohydrate, fat, protein, vitamins and minerals in proportion to meet the requirement of the body. એટલે કે બેલેન્સ ડાયટ ઓર પ્રુડન્ટ ડાયટ કોને કહેવાય? કે જે ડિફાઇન એઝ ધ ડાયટ કે જે કન્ટેન કરતું હોય અલગ અલગ ટાઈપના ફૂડ કે જે ધરાવતા હોય છે અલગ અલગ ન્યુટ્રિયન્ટ, જેવા કે કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, વિટામિન્સ એન્ડ મિનરલ્સ, કેટલા પ્રમાણમાં ઇન પ્રોપોર્શન ટુ મીટ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ બોડી, બોડીને જેટલું જરૂર છે એટલા પ્રમાણની અંદર. A balanced diet invariably supplies a little more of each nutrient than the minimum requirement or to withstand the short duration of leanness and keep the body in the state of good health. ખાલી આજના દિવસ માટે જોઈતું પૂરું ખાલી આપી દીધું એવું નથી, RDA પૂરતું જ લઈ લીધું, ડેલી રિક્વાયરમેન્ટ જેટલું લઈ લીધું એવું નથી. A balanced diet invariably supplies a little more of each nutrient than minimum requirement to withstand the short duration of leanness and keep the body in the state of good health. The basic composition of balanced diet is highly variable. See, balanced diet ધ્યાન રાખજો, એ પૂછાય પણ છે આ ક્વેશ્ચન અલગથી, એટલે આ વસ્તુ યાદ કરવાની રહેશે, યાદ રાખવાની. The basic composition of balanced diet is highly variable.
મેઇન એકચ્યુઅલમાં કેવું બનેલું હોવું જોઈએ કે ભાઈ આના કમ્પોઝિશનમાં આટલી ફેટ હોવી જોઈએ, આટલી કાર્બોહાઈડ્રેટ, આટલું પ્રોટીન, આટલા વિટામિન, આટલું મિનરલ, એવું તમે ફિક્સ 100% શ્યોર ના કહી શકો. The basic composition of balanced diet is highly variable as it differs from the country to country depending on the availability of food. Obviously વસ્તુ છે કે એ પ્રમાણે આપણે સેટ કરી દીધું અને આપણે એમ કહીએ કે ભાઈ 2 રોટલી ખાવાની, 100 ગ્રામ શાક ખાવાનું, 2 વાટકી દાળ પીવાની અને 100 ગ્રામ ભાત ખાવાના, આટલાને આપણે બેલેન્સ ડાયટ કહી દીધું. તો કેટલાય એવા પ્રદેશો છે વર્લ્ડ વાઇડ કે જ્યાં આગળ આ ફૂડ અવેલેબલ હોતું નથી. સો એટલા માટે કોઈ એક ફિક્સ તમે કમ્પોઝિશન ના બનાવી શકો. તો એ દેશમાં એ પ્રમાણે જેવું ત્યાંની પ્રોડક્ટ બનતી હોય એ પ્રમાણે બનાવવું પડે, ડિપેન્ડિંગ અપોન ધ અવેબિલિટી ઓફ ધ ફૂડ. સોશિયલ એન્ડ કલ્ચર હેબિટ્સ besides the economic status, age, sex and physical activity of the individual largely influence the intake of diet. Obviously કે અત્યારના ટાઈમમાં તમે લોઅર સોશિયો ઇકોનોમિક કન્ડિશનમાં, મિડલ ક્લાસમાં ને એવી કન્ડિશનમાં તમે એમ કહો કે રેગ્યુલરલી તો ડેલી તારે રોજ એવાકાડો ને એ બધું ખાવાનું, એવાકાડો, બ્રોકલી અને સ્વીટ કોર્ન ને બેબી કોર્ન ને બધા એક્ઝોટિક વેજીટેબલ્સ ને બધું ખાવાનું, તો જે બેલેન્સ ડાયટ કહેવાશે, તો દેટ્સ નોટ પોસિબલ. So it depends upon the social and cultural habit besides the economic status, age, sex and physical activity of the individual largely influence the intake of diet. The nutrition expert group constituted by the Indian Council of Medical Research has recommended the composition of balanced diet for the Indians. આપણી કાઉન્સિલે આપણા માટે આપેલું છે. This is done taking into account the commonly available food in India. બરાબર, કોમનલી જે ઇઝીલી અવેલેબલ, જેમ કે ઘઉં આખા ઇન્ડિયામાં અવેલેબલ છે. બરાબર, this is done taking into account the commonly available food in India. The composition of balanced diet, vegetarian and non-vegetarian, for an adult man and adult women are respectively shown in table number 23.7. Let's see. ઓકે, હવે આપણને પહેલાં પણ ખબર છે કે BMR પ્રમાણે કેલરી ડેલી ઇન્ટેક કેટલો હોવો જોઈએ એ આપણને અલગ અલગ ક્લાસમાં વેચ્યું હતું ડિપેન્ડિંગ અપોન ધેર વર્ક. એટલે આમાં સેડેન્ટરી લાઈફ હોય, સેડેન્ટરી વર્ક હોય, મોડરેટ વર્ક હોય અને હેવી વર્ક હોય, એ પ્રમાણે કેટલું વસ્તુ કેટલી ખાવી જોઈએ એના ઉપરનું બેલેન્સ ડાયટ આપણે આપ્યું છે. તો સિરિયલ્સ જેમ કે ઘઉં ને એ બધી વસ્તુની વાત કરી, ઘઉં, ચોખા ને બધા ધાન ગણો ને તમે, તો એ કેટલા ખાવા જોઈએ. વેજીટેરિયને પણ 400, નોન વેજીટેરિયને પણ 400. સો આ બધું જ અલગ અલગ જતું હોય છે બધા પ્રમાણે, પણ આપણે સૌ મોડરેટનું જોઈએ છે. ચલો, સેડેન્ટરી પણ નહીં ને હેવી વર્ક પણ નહીં, આપણે મોડરેટનું જોઈએ. સો સિરિયલ should be consumed at 475 grams, pulses 80 grams. સી અહીંયા પલ્સીસ કેમ નોન વેજીટેરિયનની અંદર ઓછા કીધા છે? કારણ કે નોન વેજીટેરિયનમાંથી આપણને નોનવેજમાંથી આપણને પ્રોટીન ઘણા એવા સારા પ્રમાણમાં મળી જવાનું છે. સો પલ્સીસની ક્વોન્ટિટી એમાં ઓછી કરી છે. ગ્રીન લીફી વેજીટેબલ્સ ઇક્વલી 125 grams, other vegetables 75 grams, roots and tubers that are 100 grams, fruits that is 30 grams, milk 200 ml અને મીટ જે નોનવેજ ખાતા હોય એમણે 100 ml, 100 grams એટલે હા 100 ml થયું. આટલામાં તો શું થાય આટલું દૂધ તો. ઓકે, ફેટ એન્ડ ઓઇલ્સ 40 ગ્રામ, મીટ, ફિશ જે વેજીટેરિયન છે એ નથી ખાતા બાકીના 30 grams, એગ્સ 30 grams, શુગર એન્ડ જેગરી બંને 40 ગ્રામ અને ગ્રાઉન્ડનટ્સ જેટલા ખાવા હોય એટલા. બરાબર, જેટલા ખાવા એટલા નહીં, પણ એ હેવી વર્કવાળાને આપ્યા છે. ઓકે, અને ફિમેલનો ચાર્ટ છે, એ ક્યાં છે? યસ ઇટ ઇઝ, ધેર ઇટ ઇઝ. યસ, તો ચલો આમનું પણ આમાં પ્રેગ્નન્સી અને લેક્ટેશનમાં પાછું અલગ એક્સ્ટ્રા એડ કર્યું છે, એટલે એ એક્સ્ટ્રા એડિશનલ છે. બરાબર, એટલે એમાં 50 લખ્યું છે, એટલે એવું નહીં એમણે સિરિયલ 50 જ ખાવાના. ના, જો મોડરેટ વર્કર હોય તો 350 + 50 એ રીતની વાત છે. બરાબર, સો સિરિયલ્સ 350 grams, પલ્સીસ 70, નોનવેજ એ 55, મોડરેટનું જોઈએ છે આપણે. ગ્રીન વેજીટેબલ્સ ઇક્વલ છે 125, અધર વેજીટેબલ્સ ઇક્વલ 75, રૂટ્સ એન્ડ ટબર્સ 75, ફ્રૂટ્સ અગેન સિમિલર 30, મિલ્ક તો એ વેજીટેરિયનમાં 200, નોનવેજમાં 100,
ફેટ્સ 35-40, શુગર એન્ડ જેગરી 32-30, બંનેમાં 30-30, મીટ ફિશ જે નથી ખાતા એ લોકો કંઈ નહીં, બાકી 30 ગ્રામ, એગ્સ 30 ગ્રામ અને ગ્રાઉન્ડનટ એમાં પણ નથી કીધા. The Indian balanced diet is composed of cereal જેવા કે white rice, wheat અને જુવાર. જુવારને ઇંગ્લિશમાં જુવાર જ કહેવાય, નથી ખબર. ઓકે, રાઈસ, વ્હીટ એન્ડ જુવાર. પલ્સીસ, વેજીટેબલ્સ, રૂટ એન્ડ ટબર્સ, ફ્રૂટ્સ, મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ. મિલ્ક પ્રોડક્ટની અંદર ઘી, બટર, ચીઝ, પનીર એ બધું આવી ગયું. ઓકે. ફેટ એન્ડ ઓઇલ, શુગર એન્ડ ગ્રાઉન્ડનટ. Meat, fish and egg are presently in the non-vegetarian diet. In case of vegetarian, an additional intake of milk and pulses is recommended. કેમ? કારણ કે પ્રોટીન એમાંથી વધારે મળતું હોય છે. The nutritional composition of the most commonly consumed Indian food given in the appendix 5, 6, 7, 7. The nutritional aspect of the milk are given in the chapter number, એ પણ આપણે આગળ જોવાનું આવશે. ઓકે, સો એપેન્ડિક્સ 7 એક વખત જોઈ લઈએ. ઓકે, ચલો આવશે ત્યારે જોઈશું. યસ. Balanced diet in developed countries. Some people in developed countries, example USA, consume excessive quantity of certain nutrient. વધારે પડતું ખાય, વધારે જાડા થાય. It is recommended that such people have to reduce the intake of total calories, total fat, saturated fatty acids, cholesterol, refined sugar and salt. આટલું એમણે ઘટાડવું જોઈએ એવું આ બુક કહે છે. The US government recommend a daily intake of less than 30% of fat against the present 40 to 50% towards the calorie. એટલે જેટલી આપણે 40થી 50% લઈએ છીએ એની જગ્યાએ 30% લેવાની થતી હોય છે, 30% જેટલી ઓછી. હવે આ બધું જ એક કોન્ટ્રોવર્શિયલ પહેલી જ વસ્તુ આપણે જોઈ હતી શરૂઆતમાં જ કે ન્યુટ્રિશનનો આખો ટોપિક એ કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે. બિકોઝ રેગ્યુલર બેઝિસ પર નવી સ્ટડી થતી રહે છે ને દરેક જણને કંઈકનું કંઈક અલગ અલગ ફંડામેન્ટલ હોય છે એમના. હવે સપોઝ આની અંદર એવું કીધું છે કે લાઈક સેચ્યુરેટેડ ફેટ અને ફેટી એસિડ્સને બધું ઓછું કરવાની વાત છે, જ્યારે ઘણા લોકો એવું પણ કહે છે કે ફેટ એ ઇમ્પોર્ટન્ટ જરૂરી વસ્તુ છે અને ફેટ લેવી જોઈએ રિગાર્ડલેસ કે તમે કાર્બોહાઈડ્રેટ પર થોડું તમારું શું કહેવાય રિસ્ટ્રિક્શન લાવો અને શુગર ઉપર તમારું રિસ્ટ્રિક્શન લાવો. બટ જે નેચરલ ફેટ છે, પ્રોસેસ ફેટની વાત નથી કરતો. પ્રોસેસ ફેટ એટલે કોઈ પણ એવી ફેટ કે જેને આપણે ગરમ કરીને કે એવી કોઈ પણ રીતે એને કન્વર્ટ કરીએ છીએ. હું કહું છું નેચરલ ફેટની વાત છે, તો એવી ફેટ લેવી એ સારી છે. હવે આ બધું જ એક ડિસ્કશનનો ટોપિક છે ને એની અંદર બધા અલગ અલગ આસ્પેક્ટ છે. બટ રાઇટ નાઉ વી શુડ ગો વિથ ધ બુક. So the US government recommend a daily intake of less than 30% of fat against the present 40 to 50% towards the calorie. Okay. So next આવે છે nutritional disorders. Okay. While the people of developing countries suffer from the undernutrition, overnutrition is the major concern of developed country. Some of the important nutritional diseases are discussed here under. ઓકે, જો ઘણા દેશ કે જે ડેવલપ દેશો છે એવી કન્ડિશનની અંદર આપણે ઓવરન્યુટ્રિશનના લીધે બધા રોગો જોવા મળે છે. અમુક દેશો એવા છે કે જ્યાં આગળ ડેવલપિંગ દેશો છે કે જ્યાં આગળ ફૂડ એટલું ઓછું છે તો ત્યાં આગળ અંડર ન્યુટ્રિશનથી સફર થતા લોકો જોવા મળે છે. બંને એક્સ્ટ્રીમ પોલ થઈ ગયા, મિડલમાં બધા બહુ ઓછા જોવા મળે. સો એમાં હવે આપણે જોઈએ છે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, દેટ ઇઝ PEM, સમટાઈમ કોલ ધ પ્રોટીન કેલરી માલન્યુટ્રિશન, દેટ ઇઝ PCM, is the most common nutritional disorder of the developing country. ડેવલપિંગ કન્ટ્રી એટલે કે ત્યાં આગળ ફૂડ ઓછું મળે છે જે લોકોને ખાવાનું ઓછું મળે છે, પ્રોટીન કન્ટેન્ટ એમના જમવામાં ઓછું છે, તો એવા લોકો પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશનથી સફર થતા હોય છે.
PEM is widely prevalent in the infants and the preschool children's. Kwashiorkor and marasmus are the two extreme forms of protein energy malnutrition. So હવે આવે છે Kwashiorkors. શું થાય છે? The term Kwashiorkor was introduced by the Cecily Williams in 1933 to nutritional disorder affecting the people of Gold Coast, એટલે કે modern Ghana in Africa. Kwashiorkor literally means sickness of the deposed child. એટલે કે that is a disease the child get when the next baby is born. મતલબ શું થયો? ડિપોઝ એટલે પછી જો એક બાળક અત્યારે જન્મ્યું છે અને એના પછી જો બીજું બાળક જન્મે તો પહેલાંવાળું બાળક હશે એને ક્વોશિયોકર થશે. એટલે એનો મતલબ જ એવો છે કે બીજું બાળક આવ્યું તો બધું ધ્યાન એની બાજુ જતું રહે છે. ખાવાનું ને બધું એને અપાય છે, પહેલાંને એટલું નથી અપાતું. કેમ? કારણ કે મોટો થઈ ગયો. તો એના લીધે પછી ધીરે ધીરે માલન્યુટ્રિશનથી પીડાવા માંડે છે. સો ક્વોશિયોકર લિટરલી મીન્સ સિકનેસ ઓફ ધ ડિપોઝડ ચાઇલ્ડ. દેટ ઇઝ અ ડિઝીઝ the child get when the next baby is born. Occurrence and cause karan came. Kwashiorkor is the predominantly found in the children between 1 to 5 years of age. This is primarily due to insufficient intake of the protein, as the diet of weaning child mainly consists of carbohydrates. કારણ કે મેઇનલી કાર્બોહાઈડ્રેટ જ ખાતા હોય છે એ લોકો. પ્રોટીન ને એવું બધું એમાં બહુ આવતું છે નહીં, એટલા લીધે પ્રોટીન માલન્યુટ્રિશન થાય છે. સિમ્ટમ્સ શું હોય છે? તો ધ ક્લિનિકલ સિમ્ટમ્સ. So the clinical manifestation of Kwashiorkor include stunt growth રૂંધાઈ જાય છે, એડિમા એટલે સોજાઈ જાય છે, પણ ક્યાં આગળ? પર્ટિક્યુલરલી ઓન લેગ્સ એન્ડ હેન્ડ્સ. ડાયરિયા થઈ જાય, ડિસ્કલરેશન ઓફ હેર એન્ડ સ્કિન, એનિમિયા, એપથી એન્ડ મૂન ફેસ. બરોબર. Biochemical manifestation. Kwashiorkor is associated with a decreased plasma albumin concentration. Albumin શું છે? એક ટાઈપનું પ્રોટીન છે. So decreased plasma albumin concentration, that is lesser than 2 gram per dl deciliter against the normal કેટલું હોય? 3 થી 4.5 gram per dl. ફેટી લીવર થતું હોય છે એમની અંદર. ડેફિશિયન્સી ઓફ પોટેશિયમ, દેટ ઇઝ K+, ડ્યુ ટુ ડાયરિયા વધારે થઈ જાય તો પોટેશિયમ બધું નીકળી જતું હોય છે. Edema occur due to lack of adequate plasma protein to maintain the water distribution between the blood and tissue. બ્લડ અને ટિશ્યુની અંદર ઓબ્વિયસલી વોટર બેલેન્સ રહેવું જોઈએ. જો નથી રહેતું, ઇમ્બેલેન્સ થાય છે તો બ્લડમાંથી વધારાનું વોટર ટિશ્યુમાં આવી જાય છે અને ટિશ્યુ સ્વોલ થઈ જાય છે, એટલે એડીમા થાય છે. ડિસ્ટર્બન્સ ઇન ધ મેટાબોલિઝમ ઓફ કાર્બોહાઈડ્રેટ, protein and fat are also observed. Several vitamin deficiency occur. Plasma retinol binding protein, that is RBP, is reduced. The immunological response of the child to infection is very low. બરાબર. ઇન્ફેક્શન સામે બહુ રિસ્પોન્સ નથી આપી શકતો, આઈ મીન કે લડી નથી શકતું. ટ્રીટમેન્ટ શું છે? તો ઇન્જેક્શન ઓફ અ પ્રોટીન રિચ ફૂડ ઓર ડાયટરી કોમ્બિનેશન ટુ પ્રોવાઈડ ધ 3 to 4 ગ્રામ ઓફ પ્રોટીન પર બોડી કિલો વેટ પર ડે. જે નોર્મલી આપણે કેટલું લેતા હતા? 0.8 to 1 ગ્રામ ઓફ પ્રોટીન પર બોડી કિલો વેટ પર ડે, કે જે અહીંયા કોપઅપ કરવા માટે 3 થી 4 ગ્રામ ઓફ પ્રોટીન પર બોડી કિલો વેટ પર ડે જેટલું જવું જોઈએ. પણ આ જે મેં કીધું 0.8 to 1 એ એડલ્ટ મેલની વાત હતી. બરાબર. એડલ્ટની વાત હતી. જ્યારે ગ્રોઈંગ ચિલ્ડ્રનમાં આપણે કેટલું જોયું? તો 2 grams પર બોડી કિલો વેટ, 2 grams ઓફ પ્રોટીન પર બોડી કિલો વેટ પર ડે હતું, જે અહીંયા 3 થી 4 કર્યું છે. વિલ કંટ્રોલ ધ Kwashiorkor. ધ ટ્રીટમેન્ટ કેન બી મોનિટર્ડ બાય મેઝરિંગ ધ પ્લાઝમા આલ્બ્યુમિન કોન્સન્ટ્રેશન, disappears of edema and gain in the body weight. કઈ રીતે ખબર પડશે કે જતું રહ્યું? તો પ્લાઝમા આલ્બ્યુમિન કોન્સન્ટ્રેશન વધશે, એડીમાં જતા રહેશે અને બોડી વેઇટ એનું ઇન્ક્રીઝ થશે. ઓકે. નેક્સ્ટ આવે છે મરાસ્મસ. Marasmus literally means to waste. It mainly occur in the children under 1 year of age.
marasmus is predominantly due to the deficiency of calorie. એ ટોટલ અમાઉન્ટ ઓફ ફૂડ ખાતું જ નથી. જો ખાશે નહીં, એને ટોટલ એનર્જી મળશે નહીં, તો વધારાની એનર્જી જે એને જોઈએ છે એ ક્યાંથી લેશે? તો ઓબ્વિયસલી એના જે મસલ્સ અને જે બીજા સ્ટ્રક્ચર છે, બોડીના રિઝર્વ્સ જે હશે એ બધા ધીરે ધીરે ખવાવા લાગશે, એ સ્ટોરેજ ખાલી થવા લાગશે. સો predominantly due to deficiency of calories. This is usually observed in children giving watery gruels, okay, cereals જેમને આપે છે, of cereals to supplement of mother's breast milk. બ્રેસ્ટ મિલ્કની જગ્યાએ બીજું જ્યારે આપણે સિરિયલ્સ એટલે પેલું ભાતનું પાણી ને બધું આપવામાં આવે છે ને અમુક વખતે, તો એવું જ કન્ડિશનની અંદર એવા માણસોની અંદર આ વસ્તુ જોવા મળતી હોય છે. The symptoms of marasmus include growth retardation, growth અટકી જાય છે, muscle wasting એટલે wasting initiation એકદમ પતલું દુબળું થઈ જાય છે, anemia and weakness. A marasmatic child does not show edema or decreased concentration of plasma albumin. This is major difference between to distinguish the marasmus from the kwashiorkor. શું ડિફરન્સ છે? તો મેરાસ્મિક ચાઇલ્ડની અંદર એડીમાં નથી જોવા મળતા અને પ્લાઝમા આલ્બ્યુમિનનું લેવલ પણ ડિક્રીઝ થયેલું જોવા મળતું નથી. ટેબલ 23.9 કમ્પેરિઝન બિટવીન ધ kwashiorkor જોઈએ. ચલો, ઓકે. સો ઓનસેટ ઓફ એજ પેલું kwashiorkor 1 થી 5 વર્ષ અને મેરાસ્મસ 1 થી ઓછા વર્ષમાં. મેઇન ન્યુટ્રિશન કોઝ લો પ્રોટીન, પહેલામાં લો ટોટલ કેલરી. બોડી વેઇટ 60થી 80% જેટલું થઈ જતું હોય છે, એટલે ઓછું. સપોઝ 100 કિલોનો બાળક છોડ દો, માણસ હોય તો ઓકે ચલો બાળકોને થાય છે ને તો આપણે એવું ગણીએ 10 કિલોનો બાળક હશે તો એનું વજન 8થી 6 કિલો જેટલું થઈ જશે, જ્યારે પેલામાં લેસ દેન 6 કિલો થઈ જશે. ગ્રોથ માઇલ્ડ રિટાર્ડેશન, મરાસ્મસમાં સિવિયર રિટાર્ડેશન, એડીમાં પ્રેઝન્ટ હોય, kwashiorkorમાં મરાસ્મસમાં નથી હોતા. ફેશિયલ અપિયરન્સ મૂન ફેસ થઈ જતો હોય છે kwashiorkorમાં બિકોઝ ઓફ એડીમાં, અને kwashiorkor મરાસ્મસની અંદર કારણ કે દુબળું પાતળું ઇમિશિએટેડ થઈ ગયું છે, મસલ્સ બધા ધોવાઈ ગયા છે, તો ઓલ્ડ મેન ટાઈપનો ફેસ થઈ જતો હોય છે. એબ્ડોમેન પ્રોટ્રુડિંગ હોય, પેલામાં શંકન હોય. સ્કિન ડર્મેટાઇટિસ હોય, એમાં ડ્રાય અને એટ્રોપિક હોય. મસલ્સ અંડરગોઈંગ વેસ્ટિંગ અને મરાસ્મસમાં વીક અને એટ્રોપિક હોય. સબક્યુટેનિયસ ફેટ પ્રેઝન્ટ હોય છે, મેરાસ્મસમાં નથી પ્રેઝન્ટ હોતી. વિટામિન ડેફિશિયન્સી પ્રેઝન્ટ બંનેમાં પ્રેઝન્ટ હોય છે. સીરમ આલ્બ્યુમિન લેવલ 0.5 to 2 grams per dl, જે મરાસ્મસની અંદર 2 to 3 gram per dl જેટલું હોય છે. સીરમ કોર્ટિઝોલ તો નોર્મલ અથવા તો ઓછો થયેલો હોય અને મરાસ્મસમાં ઇન્ક્રીઝ થયેલો હોય. ફાસ્ટિંગ ગ્લુકોઝ લેવલ ડિક્રીઝ થયું હોય બંનેમાં. સીરમ પોટેશિયમ લેવલ kwashiorkorમાં ડિક્રીઝ થયું હોય, જ્યારે મરાસ્મસમાં નોર્મલ હોઈ શકે છે. નેક્સ્ટ ઇઝ sign comparable to measure marasmus in the advanced cancer and AIDS. કોમન કઈ રીતે હોય છે? તો ધ પેશન્ટ ઓફ સર્ટેન ક્રોનિક ડિઝીઝ લાઇક અ કેન્સર એન્ડ એડ્સ આર ફ્રિકવન્ટલી અંડરનરિશ, એ લોકોનું નરિશમેન્ટ પણ ઓછું થઈ જતું હોય છે. રિઝલ્ટ ઇન ધ કન્ડિશન કોલ ધ cachexia. This is mainly due to the loss of body protein such as a result of હાઇપર મેટાબોલિઝમ વધી જતું હોય છે. જેટલું ખાય એ તો વપરાય જ છે, પણ એના કરતાં પણ વધારે બળતણની જરૂર પડે તો શરીરની અંદર રહેલા સ્ટોરેજને ખાવાનું ચાલુ કરી દેતા હોય છે. પર્ટિક્યુલરલી ઇન્ક્રીઝ ધ BMR. ફર્ધર increase the oxidation of metabolic fuel leading to the thermogenesis is also observed in the cancer and AIDS. બંનેમાં જોવા મળે છે આ વસ્તુ, બરાબર? ઓકે, સો એના પછી આવે છે ન્યુટ્રિશનલ એનિમિયાસ. ઓબ્વિયસલી એનિમિયા થવાનું જ છે એમાં પણ. સો એનિમિયા ઇઝ કેરેક્ટરાઇઝ બાય લોઅર કન્સન્ટ્રેશન ઓફ હિમોગ્લોબિન. જેમ કે રેફરન્સ વેલ્યુ 14 થી 16ની છે, યાદ રાખજો. બધા બહુ આવીને પૂછશે ફેમિલીવાળા કે મેં મારું હિમોગ્લોબિન આટલું છે, કેટલું બરાબર કહેવાય ને? તો 14 થી 16 નોર્મલ વેલ્યુ છે, પણ ઇન્ડિયામાં એનાથી 1-2 પોઈન્ટ ઓછું ચલાવી લે છે કે ભાઈ હા આપણે ડેવલપિંગ કન્ટ્રી છે એટલે ઓછું હોવું જોઈએ, પણ એવું ના હોય, આપણે પ્રોપર મેન્ટેન કરવું જોઈએ. ઓકે, સો યસ, હિમોગ્લોબિન વિથ અ રિડ્યુસ એબિલિટી ટુ ટ્રાન્સપોર્ટ ધ ઓક્સિજન. હિમોગ્લોબિન તો ઓછું થાય છે, એની જોડે એની ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરવાની એબિલિટી પણ ઓછી થતી હોય છે. ન્યુટ્રિશનલ
એનિમિયાસ આર ક્લાસિફાઈ બેઝ ઓન ધ સાઇઝ ઓફ એરિથ્રોસાઇટ. એરિથ્રોસાઇટની સાઇઝ કેટલી છે, એટલે આરબીસીની આગળની વાત છે એની વાત છે. જે એરિથ્રોપોએસિસની જે પ્રક્રિયા હતી એ યાદ કરો, એની અંદર રહેલા હતા એરિથ્રોસાઇટ અને એમાંથી ફોર્મ થતા હતા આરબીસી, બરાબર. યસ, તો microcytic anemia, most common with the reduced RBC size, occur due to the deficiency of iron, copper and pyridoxine. મેક્રોસાઇટિક એનિમિયા, તો એમાં આરબીસી સાઇઝ મોટી થઈ જાય છે એન્ડ ઇમેચ્યોર હોય છે, મોસ્ટલી ડ્યુ ટુ ધ ડેફિશિયન્સી ઓફ ફોલિક એસિડ એન્ડ વિટામિન B12. નોર્મોસાઇટિક એનિમિયા, કે જેમાં સાઇઝ નોર્મલ હોય છે આરબીસીની, બટ ધેર ક્વોન્ટિટી in blood is low, mostly found in the protein energy malnutrition. હવે સંખ્યા ઓછી થઈ જાય છે, બાકી આમ નોર્મલ હોય છે. Okay, so other nutritional disorders, there are several other nutritional disorders which have been discussed elsewhere. બીજે આગળ કરેલા છે ડિસ્કસ. This include obesity, body mass index and atherosclerosis. Vitamin deficiency disorder, xerophthalmia, rickets, beriberi, pellagra, scurvy, pernicious anemia, goiter and other disorder of minerals. The biochemical ramification of starvation are discussed along with the integration of metabolism. Okay, એ જોઈશું પછી. Okay, nutritional status and the clinical practice. The nutritional status of individual is important in the clinical practice. The dietary requirements of nutrient are variable and the mostly related to the age, sex and physiological status. Some example are listed. આપણને આગળ પણ જોઈ ગયા. Infant and young children have increased need for protein, iron and calcium. During teenage, higher calcium and magnesium are recommended. In pregnancy and lactation, the requirement of iron, calcium, magnesium, folic acid, vitamin B6, B12 are increased. એટલે ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને લેક્ટેશન વખતે ઘણા જ બધા સપ્લિમેન્ટેશન આપતા હોય છે, મલ્ટીવિટામિનને સપ્લિમેન્ટેશન આપતા હોય છે. એલ્ડરલી પીપલની અંદર હેવ ટુ ટેક મોર ઓફ વિટામિન B6 એન્ડ B12, ફોલિક એસિડ્સ એન્ડ વિટામિન D એન્ડ મિનરલ્સ, ક્લોરોમિયમ, ઝિંક એક્સેટ્રા. બરાબર, આ બધું આપણને ન્યુટ્રિશનલ સ્ટેટસનું કીધું કે આપણી ક્લિનિકલ પ્રેક્ટિસમાં એની જરૂર શું પડે છે. ઓકે, સો ઇન જનરલ illness and metabolic stress increase the nutritional demand. For instance, liver and kidney disease reduces the formation of active vitamin D and storage and utilization of vitamins, folic acid and vitamin B12 and D. Okay. Drug and nutrition interaction. Okay, wait. Yes, many drugs are known to lead to potential nutrition deficiency, જે આપણે જોઈએ છીએ હમણાં. ફોર ઇન્સ્ટન્સ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ મે રિઝલ્ટ ઇન ધ B6 એન્ડ B12 એન્ડ ફોલિક એસિડ ડેફિશિયન્સી. કઈ વસ્તુથી પ્રોબ્લેમ થતી હોય, કયા ડ્રગ રેગ્યુલર લેવામાં આવે તો કયા વિટામિન્સની ખામી થઈ શકે. તો ઓરલ કોન્ટ્રાસેપ્ટિવથી B6, B12 અને ફોલિક એસિડ. ડાયુરેટિકના લીધે પોટેશિયમ એન્ડ ઝિંક. ડાયુરેટિક એટલે છે ને એમાં યુરિન વધારે કરાવડાવે, યુરિન ફોર્મેશન વધારે થાય એટલે આપણને સૂસું વધારે લાગે. એન્ટી કન્વલ્ઝન્ટ, જેમાં જે લોકોને પેલા સ્પાઝમ આવતા હોય ને, એકદમ ખેંચ આવતી હોય, એમના માટે જે મેડિસિન વપરાય એને કહેવાય એન્ટી કન્વલ્ઝન્ટ. તો એમાં ફોલિક એસિડ, વિટામિન D, વિટામિન Kની ડેફિશિયન્સી થવાની શક્યતાઓ છે. બીજું છે આઇસોનિયાઝાઇડ, કે જેના લીધે B6ની ડેફિશિયન્સી થાય છે. આઇસોનિયાઝાઇડ ઇઝ અ કાઇન્ડ ઓફ એન્ટીબાયોટિક. પછી આવે છે કોર્ટિકોસ્ટીરોઇડ્સ, કે જેના લીધે સ્ટીરોઇડ્સ જે બધા વાત છે કે વિટામિન D, કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંકની ડેફિશિયન્સી થાય છે. જો આલ્કોહોલ લેતા હોય તો થાયામીન, વિટામિન B6 અને ફોલિક એસિડની ડેફિશિયન્સી જોવા મળતી હોય છે. ઓકે, સો અહીંયા ચેપ્ટર ફિનિશ થાય છે. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી કંઈક બી ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ સેક્શનની અંદર પૂછજો. ટિલ ધેન, બાય બાય, ગુડ બાય.